ગાંધીનગરથી સમાચાર ગાંધીનગરનું કલોલ કે જ્યાં આગ લાગવાની ઘટના બની છે। શરબાની ટેક્સટાઇલમાં આગ લાગી છે। જનપત પેટ્રોલ પંપ પાસે શરબાની ટેક્સટાઇલ આવેલું છે જ્યાં આગ લાગી। આગની ઘટનામાં લાખો રૂપિયાની રૂની ગાંસડી બળીને ખાખ થઈ ગઈ છે। કલોલ નગરપાલિકા અને ઇફકોની ફાયર ટીમ સ્થળ પર પહોંચી છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે। જો કે સદનસીબે આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ નુકસાન ઘણું મોટું થઈ શકે છે આગ લાગવાની ઘટનાને લઈ। કલોલમાં આવેલી છે શરબાની ટેક્સટાઇલ કે જ્યાં આગ લાગી। હાલ તો પ્રાથમિક જાણકારી એવી પ્રાપ્ત થઈ છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, કેમ કે ટેક્સટાઇલ અહીંયા રૂની ગાંસડી મોટા પ્રમાણમાં રાખવામાં આવી હતી જે બળીને ખાખ થઈ ગઈ છે, જેના કારણે નુકસાન ઘણું વધારે થયું હોઈ શકે છે। કલોલમાં આવેલી છે શરબાની ટેક્સટાઇલ કે જ્યાં આગ લાગી। હાલ તો પ્રાથમિક જાણકારી એવી પ્રાપ્ત થઈ છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, કેમ કે ટેક્સટાઇલ અહીંયા રૂની ગાંસડી મોટા પ્રમાણમાં રાખવામાં આવી હતી જે બળીને ખાખ થઈ ગઈ છે, જેના કારણે નુકસાન ઘણું વધારે થયું હોઈ શકે છે।